અમદાવાદના ધોળકા તાલુકાનું પીપળી ગામ જળમગ્ન। સાબરમતી ભોગાવ નદીના પાણી વણી તળાવમાં ફરી વળ્યા। સાણંદ બાવળાના પાણી પણ વણી તળાવમાં ભરાયા। વણી તળાવમાં પાણીનો ભરાવો થતા 100 જેટલા લોકો ફસાયા। ફસાયેલા લોકોની બહારે પોલીસ આવી। પીઆઈ સુભાષ શર્માએ એનડીઆરએફની ટીમને સાથે રાખીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। પીઆઈ સુભાષ શર્માએ ઘરે ઘરે જઈ લોકોને સમજાવ્યા અને તેમની ટીમે લોકોને સમજાવી અને સલામત સ્થળે ખસેડ્યા। તમામને પોલીસની ટીમે સલામત સ્થળે ખસેડીને તેમનો જીવ બચાવ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં આ પોલીસની કામગીરી। જે રીતે અહીં 100 જેટલા લોકો ફસાયા હતા તેમને આ રીતે તેમનું રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા છે। વણી તળાવના પાણી જ્યારે આ વિસ્તારની અંદર ફરી વળ્યા। સાણંદ બાવળાના પાણી પણ વણી તળાવની અંદર ભરાયા ત્યારે તળાવમાં પાણીનો ભરાવો થતાં 100 જેટલા લોકો અહીં ફસાઈ ગયા। ફસાયેલા લોકોની બહારે આવી પોલીસ। પીઆઈ સુભાષ શર્મા અને એનડીઆરએફની ટીમ સાથે મળી અને આ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પીઆઈ સુભાષ શર્માએ ઘરે ઘરે જઈ અને લોકોને સમજાવ્યા અને તેમની ટીમે લોકોને સમજાવી અને સલામત સ્થળે ખસેડ્યા। તમામને પોલીસની ટીમે સલામત સ્થળે ખસેડીને તેમનો જીવ બચાવ્યો છે।